એક વિડીયો છે જે સોશિયલ મીડિયા પર કાલથી ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એનું હું સ્પષ્ટ કરવા માગું છું કે ચાલુ વર્ષની તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટીમાંથી પ્લેવર બ્લોકનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને છેલ્લા 5 મહિનાથી વગર કારણોસર ફક્ત એક જ ઘરને પ્રોબ્લેમ હોવાથી એમણે અવરોધો બધા ઊભા કર્યા છે. તે છતાં ફરિયામાં 150થી વધારે લોકો રહે છે અને તે બધાની મંજૂરી લઈને એમનું બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને આપણે આ કામગીરી કરેલ છે અને કામગીરી પતી ગયાના આજે 4 દિવસ થઈ ગયેલા છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે આપના પતિ રોનકભાઈ પરમાર જ હાથ ઉપાડે છે તેવી વાત છે. શું માનો છો આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય? તમારે એકવાર તો વિડીયો પહેલાં સ્પષ્ટપણે જોવો જોઈએ કે મારા પતિએ પહેલાં ચાલુ કર્યું છે કે સામેવાળા વ્યક્તિ તરફથી ચાલુ થયું છે. મારા પતિએ ફક્ત એમનો બચાવ કર્યો છે. કોઈ આપણને સામે આવીને ગાળાગાળી કરે, જેમ તેમ મારવાનો પ્રયાસ કરે તો આપણે આપણા બચાવ માટે પણ કંઈક બોલવું પડે. કોઈ મારે તો માર ખાઈ લેવું એ યોગ્ય નથી અને આપણે સાચા હોઈએ તો આપણે કોઈથી બીવાની પણ જરૂર નથી. અને એમને જો પણ એમનું કંઈ પ્રોબ્લેમ હતા તે આપણે સોલ્યુશન લાવીને જ આ કામ કરેલ છે. છતાં પણ એ ના છૂટકે એ લોકો ના કરવાના કારણે પણ એમને કદાચ ગમતું નહીં હોય કે લોકોનું સારું થાય છે. એટલે 150 લોકોને પ્રોબ્લેમ ના હોય અને 4 લોકોને જ પ્રોબ્લેમ હોય તો આપણે લોકોના હિત માટે વિચારવાનું હોય, નહીં કે 4 લોકો માટે. માનો છો આ જે બબલ થઈ છે ટકાવારી જે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતની જે ગ્રામ એને લીધે બબલ થયો એવું માનો છો? એવું કશું હોતું નથી. ટકાવારીની એમાં કંઈ વાત નથી. પણ આપણે એક ગામમાં રહેતા હોય તો પોસિબલ છે કે આપણા 10 વિરોધીઓ હોઈ શકે છે. આપણી જોડે ફરનારા એવું હું નથી માનતી કે આપણી જોડે જે રોજ ઉઠે છે, ચાલે છે, બેસે છે આપણા જ હોઈ શકે છે. એટલે જે લોકોને ના ગમતું હોય કે આપણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે તો તે લોકોને અટકાવવા માટે પણ આ રીતના કામ કરતા હોય છે. વિડીયો વાયરલ કરવાનો ઉદ્દેશ્ય શું હોય છે? કામગીરી પતી ગયાને પણ 4 દિવસ થઈ ગયા છે. તે છતાં પણ લોકોએ વિડીયો વાયરલ કર્યો છે. એટલે એમાં એવું કંઈ વાતનું છે નહીં, ખોટું રહીનો પહાડ બનાવવાનો વિષય છે. બાકી વિશેષ કંઈ જેની જોડે જે વિવાદ થયો છે એમાં કોન્ટ્રાક્ટરે પણ એમની જોડે ગેરવર્તન કર્યું છે. કોન્ટ્રાક્ટરના ગેરવર્તનના લીધે આ મામલો વધ્યો હતો અને બાદમાં તમે એમના પડખે આવ્યા હતા. કેટલી વાત સાચી? આ વાત તદ્દન ખોટી છે. એ લોકોનું એવું કહેવું હતું કે જ્યારથી કામગીરી ચાલુ થાય ત્યારથી ના પતે ત્યાર સુધી કોન્ટ્રાક્ટર ત્યાં સમયસર ત્યાં ઊભા છે. હવે સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને એક જ જગ્યાએ કામ ના હોય, બીજી 10 જગ્યાએ એમનું કામ ચાલતું હોય. એટલે એ ત્યાં હાજર પણ રહેતા હતા. પણ કોન્ટ્રાક્ટરનું પણ એવું કહેવું હતું કે એ જે એક જ ઘરવાળા હતા તે અભદ્ર શબ્દો કોન્ટ્રાક્ટરને બોલવામાં આવ્યા છે, મજૂરોને ભગાડી મૂકવામાં આવ્યા છે. તે છતાં અમે એ બધાનું સોલ્યુશન કરીને આ કામ પાર પાડ્યું છે. તમે પ્રમુખ છો ને તમારા પતિ બધો વહીવટ કરે છે. એ તદ્દન ખોટી વાત છે. હું એક ભણેલી ગણેલી વ્યક્તિ છું અને મને ખબર છે, મને પણ કાયદા કઈ રીતે અમલમાં આવે મને ખ્યાલ છે. મને આજે પ્રમુખ તરીકે 2.5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. ત્યાર પહેલાં પણ હું 2.5 વર્ષ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ ચૂકી છું અને મને ખ્યાલ છે કે મારે કઈ રીતે કામગીરી કરવી જોઈએ. સારું, હવે શું માનો છો આ પ્રકારનો વિડીયો વાયરલ કરો પત્ની ગરિમા હાનિ પહોંચાડવાનું કૃત્ય માનો છો આપ? બની શકે કે કોઈને ના ગમ્યું હોય તો મારા પદને હાનિ પહોંચાડવાનું કાર્ય કોઈએ કર્યું હોય. પણ મારું એક વિઝન છે કે મારે લોકોના હિત માટે કાર્ય કરવાનું છે, લોકો વચ્ચે રહીને કામ કરવાનું છે. મારે લોકોથી વિરુદ્ધ જઈને કોઈ કામ કરવાનું નથી અને મારે લોકો માટે સારું જ કાર્ય કરવાનું છે. અંકિતાબેન પરમાર આ પદ પર છે એ પૂછે છે લોકોને? સોરી, અંકિતાબેન પરમાર આ પદ પર છે એ લોકોને પૂછે છે એટલે આ પ્રકારના વિડીયો વાયરલ? બની શકે કે કોઈને ખૂંચતું પણ હોય, પણ મારા તરફથી એવા કોઈ પ્રયાસ ના હોય કે મારું કાર્ય કોઈને ખૂંચે. હું હંમેશા કાર્ય એવું જ કરું કે લોકોના હિત માટે જ હોય અને લોકોના હિત માટે જ કાર્ય કરી રહી છું. વિરોધીઓને શું છેલ્લો મેસેજ? વિરોધીઓને એમ કહેવા માંગુ છું કે હું જે કંઈ કાર્ય કરું છું એ આપણી પાર્ટી માટે જ કાર્ય કરી રહી છું અને લોકો માટે જ કાર્ય કરી રહી છું. તો તમે લોકો પણ સપોર્ટિવ બનો. કોઈને ઊંચેથી પાડવામાં કોઈ મજા નથી. આપણે લોકોના હિત માટે કાર્ય કરશું તો બધું સારું જ થશે. કેટલાની ગ્રાન્ટ હતી? 5 લાખની ગ્રાન્ટ હતી પેવર બ્લોકની સ્ટેમ્પ ડ્યુટીની. સામેવાળા કોણ હતા નામ? એ મહેશભાઈ અને જીતુભાઈ નામ છે, 2 ભાઈઓ જ છે.